ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થીનીને લાફો મારનાર શિક્ષિકાને જેલની સજા કરવામાં આવી છે। શિક્ષિકાને 3 વર્ષ અને 3 માસની જેલ અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ એક મહત્વના સમાચાર છે। દંડની રકમ વિદ્યાર્થીનીને વળતર પેટે ચૂકવવા પણ તે શિક્ષિકાને આદેશ કરી દેવામાં આવ્યો છે। ગાંધીનગર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો આ ચુકાદો છે। વર્ષ 2020ની આ ઘટના છે। ધોરણ 9ની વિદ્યાર્થીનીને શિક્ષિકાએ લાફો માર્યો હતો, તેમાં આ સમાચાર અત્યારે સામે આવ્યા છે। आज मुद्दे अपनी साथे हसमुखभाई चौधरी जोड़ाया है, जो सरकारी वकील है। हसमुखभाई, आ शिक्षिकाए वर्ष 2020 में ते विद्यार्थिनी ने लेसन ना करवा जेवी बाबते लाफो मार्यो हतो ने ते शिक्षिका लाफो मारता ते विद्यार्थिनी ने सांभळवानी असर थई हती। शुं छे विगतो आ मुद्दे? 2020 वसंतમાં સ્કૂલની અંદર આરોગ્ય શિક્ષક હતા, એમને બાબતે કિંમતબેન લાફો મારેલો, જે કાનનો પડદો તૂટી ગયેલો। હવે એ બાબતે એના પિતા ફરિયાદ આપેલ, ત્યારબાદ પોલીસે સીડ કરી એનું કેસ આંતર કોર્ટમાં ચલાવવો પડ્યો। તો સમગ્ર મેડિકલ પુરાવો અને તમામ શિક્ષકોનો પુરાવો બેનનો પુરાવો જોતો નામદાર પટેલ એ ઓબ્ઝર્વેશન કરી કાનનું પડદું કાણું હતું અને જી આભાર હસમુખભાઈ। ત્યારે શિક્ષિકાએ વિદ્યાર્થીનીને લાફો મારતા 2020ની આ ઘટના છે। તે વિદ્યાર્થીનીને સાંભળવામાં તકલીફ પડી હતી, તેના કાનનો પડદો ફાટી ગયો હતો અને તે મુદ્દે હવે ચુકાદો આવ્યો છે। તે શિક્ષિકાને જેલની સજા કરવામાં આવી છે, કેમ કે તે વિદ્યાર્થીનીને લેસન ના કરવા જેવી બાબતે લાફો માર્યો હતો અને વિદ્યાર્થીનીને સાંભળવાની તકલીફ પડી। 3 વર્ષ અને 3 માસની જેલ તે શિક્ષિકાને કરવામાં આવી છે। 50,000નો દંડ પણ વસૂલવામાં આવશે તે શિક્ષિકા પાસેથી। આ મહત્વનો જે ચુકાદો છે તે ગાંધીનગર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો અત્યારે સામે આવી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાયા છે। નિર્મલ, આ મુદ્દે શું છે વધુ વિગતો? શિક્ષિકાને જેલ કરવામાં આવી છે, દંડની રકમ પણ વસૂલ કરવા આદેશ અપાયા છે। શું છે વિગતો, નિર્મલ? ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી બાશ્રી વસંત કુંવરબા શાળામાં તારીખ 1 જાન્યુઆરી 2020ના રોજ એક ઘટના બની હતી। આ ઘટનામાં ન્યાયિક ચુકાદો સામે આવ્યો છે। જે ઘટના બની હતી તેમાં શિક્ષિકાએ એક વિદ્યાર્થીની કે જે 14 વર્ષની છે, જે તે સમયે 14 વર્ષની હતી, તેને લાફો માર્યો હતો। કાનના ભાગે લાફો મારતા આ વિદ્યાર્થીનીને સાંભળવાની શક્તિ પર પણ ગંભીર અસર થઈ હતી અને વિદ્યાર્થીનીના કાનનો પડદો ફાટી ગયો હતો। આ બાબતે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, જેની અત્યાર સુધી સુનાવણી અલગ અલગ રીતે ચાલી રહી હતી અને કોર્ટનો ન્યાયિક ચુકાદો સામે આવ્યો છે। જે ન્યાયિક ચુકાદો સામે આવ્યો છે તેમાં કોર્ટ દ્વારા લાફો મારનાર શિક્ષિકાને જેલની સજા ફટકારવામાં આવી છે। આ એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે। અત્યાર સુધી જોવા જઈએ તો ક્યારેય શિક્ષિકાને સજા થઈ હોય તે પ્રકારનું ઉદાહરણ જોવા મળ્યું નથી, પરંતુ આ પહેલી ઘટના એવી બની છે કે જેમાં શિક્ષિકાને આ જેલની સજા ફટકારવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। 3 વર્ષ અને 3 માસની જેલની સજા કરવામાં આવી છે, સાથે જ ₹50,000ના દંડની પણ સજા ફટકારવામાં આવી છે। જો વિદ્યાર્થીનીને આ દંડની જે રકમ છે તે રકમ ન આપવામાં આવે તો શિક્ષિકાને વધુ 15 દિવસની સજા કરવા માટેનો પણ કોર્ટ દ્વારા એક અનુરોધ કરવામાં આવ્યો છે। સાથે જ આ જે દંડની તમામ રકમ છે તે તમામ રકમ વિદ્યાર્થીનીને આપવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। અત્યંત મહત્વપૂર્ણ આ ચુકાદો છે કે જે ઉદાહરણ રૂપ ભવિષ્યમાં બની શકશે। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર। વડોદરાના શિનોરમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું। 14 જાન્યુઆરીએ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। માંજરોલ ગામે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 16 દિવસની સારવાર બાદ મોત થતા હત્યામાં તે યુવક પરિણમ્યો છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં હોમ ક્લિનિંગ સર્વિસના નામે ચોરી કરવામાં આવી છે। બોપલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। એપ્લિકેશન થકી મકાન સાફ સફાઈનું કામ રાખી ચોરી કરતા હતા। બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે। ડાંગ જિલ્લાના ગુંદવહડ ગામમાં રાત્રિના સમયે એક કરિયાણાની દુકાનમાં ભયાનક આગ લાગતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી। ગામમાં આવેલી કરિયાણાની દુકાનમાં રાત્રે 11:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી।
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને કમનસીબે આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા તેમને તાત્કાલિક CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વડોદરામાં પોલીસકર્મીએ ખાખીને શર્મસાર કરી છે. કેસ નહીં કરવાના નામે 1.5 લાખ પડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જવાહરનગર પોલીસ મથકના PSI ઝવેરી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇનાયત નામના શખ્સને ઝવેરીનું સ્ટિંગ કર્યું હતું, ત્યારે 75,000 રૂપિયા લાંચ આપતા સ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 1.5 લાખ રૂપિયા 3 પોલીસકર્મીઓએ લીધાના આક્ષેપ છે. ઓક્ટોબરમાં ઇનાયતના ભાઈનો ઝઘડો થયો હતો. કેસ ન કરવા પોલીસકર્મીએ પૈસા પડાવ્યાનો આક્ષેપ છે અને તેને લઈ આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું. તો આ લોકોને પૂરી થાય ને તો મેં બહાર નીકળ્યું. મેં શું થયું તો જોવા આવ્યો તો મને જ જોડે પકડી લીધું. પકડ્યું એનો આપણે અફસોસ નહીં કે આપણે જોવા આવ્યા તો પકડી લીધું. પણ એમાં એવું છે કે આ લોકોએ જે અમને પકડી ગયા છે ત્યારે ડાયરેક્ટ જ ગાયની કલમ નાખી દીધી. IPC રિપોર્ટ આવતા 2 દિવસ વાર લાગે છે. કેટલી एकदम ये लोगों गायनी रिपोर्ट हमारे ऊपर गायनो गुनो केमनो नाखी दीदू. नहीं है तो सबकी वैसा मदद नहीं करते हैं, ऐसा नहीं है भाई. बहुत दिन से रह रहे हम लोग, कोई परेशानी नहीं करते, ना कुछ प्रॉब्लम करते, ना कुछ. तो कभी नहीं, हमें 25 वर्ष से रहती हूँ. ऐसा तो कोई दिन कुछ देखा नहीं है और जो जानती हूँ मैं वही ऐसा कुछ कभी नहीं देखी नहीं. ભાવનગરના ગારિયાધારમાં ઓડિશા CIDની કાર્યવાહી જોવા મળી છે. સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આરોપી મિલન ગોયાણી અને વૈભવ કોશિયાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના એક શખ્સે બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. બંનેના એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ઓડિશાના એક વેપારી સાથે ફ્રોડ થતા ફરિયાદ કરી હતી. SIRમાં નામ રદ કરવાની અરજી કરનારે પુરાવો આપવો જરૂરી. પુરાવો નહીં આપનારને 1 વર્ષ સુધી જેલ અને દંડની સજા. ગુજરાતમાં 10 ફેબ્રુઆરી સુધી 182 ERO સમક્ષ સુનાવણી. 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી બહાર પડશે. ફિઝિકલ અરજીની ખરાઈ કરી ઓનલાઈન ફોર્મ અપલોડ થશે. વસંત ગજેરા પર ઇન્કમટેક્સનો ગાળિયો મજબૂત બન્યો છે. કાગળ પર કેટલા રૂપિયા બતાવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. વિદેશમાં હવાલાથી ડાયમંડના નાણાં મોકલ્યાની તપાસ શરૂ. 100 કરોડથી વધુના જમીનના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. ડાયમંડ બારોબાર વેચીને કેટલી કમાણી કરી તેની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. વસંત ગજેરાના 30થી વધુ સ્થળો પર ITની તપાસ ચાલી રહી છે અને કંપનીના CA, એકાઉન્ટન્ટ સહિતની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં વેચાતું 23% પનીર અને દૂધની બનાવટો નકલી. 2024-25માં વિશ્લેષણ કરાયેલા નમૂનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પનીરમાં સ્ટાર્ચ, સુક્રોઝ, પામ અને સોયા ઓઇલની ભેળસેળ જોવા મળી રહી છે. કેન્દ્રના રિપોર્ટ મુજબ ગુજરાતના 4,650થી વધુ ખાદ્ય નમૂના ફેલ થયા છે. એક વર્ષમાં 628 નમૂના પૈકી 140 નમૂના અયોગ્ય ઠર્યા છે. નકલી પનીરથી કેન્સર, હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ જોવા મળે છે. કચ્છના પાટનગર ભુજમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભુજ શહેર કોંગ્રેસે નગરપાલિકાની ખુરશી કબજે કરવા માટે અત્યારથી જ સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં યોજાયેલા મિલન કાર્યક્રમમાં સામાજિક આગેવાન પૂજન ગોર અને ઘનશ્યામ સોનીએ પોતાના 80 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના શાસનથી પ્રજા ત્રાહિમામ છે અને આ વખતે પરિવર્તન પાકું છે. આગામી દિવસોમાં કહેવા માંગશું કે તમે આગળ જે જોઈ રહ્યા છો, આગળની જે ભ્રષ્ટાચારી સરકાર, ભાજપની જે આપણે તાનાશાહી સરકાર કહી રહ્યા છીએ, તો અમારો કોંગ્રેસમાં જોડાવાનો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે હવે લોકો ત્રસ્ત થયા છે. જે છેલ્લા 30-35 વર્ષથી પોતાનો લુખ્ખો શાસન જે આપણે કહીએ ચલાવી રહ્યા છે, કે ન કોઈ પબ્લિકનો કામ કરવો, ન કોઈ પ્રજાની સાંભળવી, ને માત્ર જે ભ્રષ્ટાચાર કરવો હોય લોકોને,
તો એ પબ્લિક હવે કંટાળી જાય લોકોથી. તો અમારો એ જ ઉદ્દેશ્ય છે કે હવે કંઈક પરિવર્તન લાવીએ. કે લોકો કોંગ્રેસ છોડતા હતા, ભાજપમાં જોડાતા હતા. આ એક જેને કહેવાય ઉલટી ગિનતી હિન્દીમાં જે કહે છે એ ઊંધી કાઉન્ટિંગ શરૂ થઈ ગઈ છે. અને કોંગ્રેસમાં જોડાવાનો આવા યુવાનો શિક્ષિત અને જે લડાયક છે, જેમનો પોતાના વિસ્તારમાં હોલ્ટ છે, જે પ્રજાકીય પ્રશ્નો બાબતે અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે, એવા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ એક નવી શરૂઆત છે, સારી નિશાની છે. દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું દ્વારકા ખાતે આગમન થયું છે. સદાનંદ સરસ્વતીજી દ્વારકા પહોંચ્યા. તાજેતરની એક ઘટના પર તેમણે આકરો પ્રતિભાવ આપતા સરકાર પાસે માફીની માંગ કરી છે. શંકરાચાર્યજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શંકરાચાર્યને અટકાવવા એ માત્ર વ્યક્તિગત બાબત નથી, પણ સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે. તેમણે ઉમેર્યું કે અમે સંતો સનાતન ધર્મના અનુયાયી છીએ અને ધર્મનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે. આ તરફ સુરતના હીરા ઉદ્યોગકારોએ આ બજેટને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં કેટલાક ઉદ્યોગકારોનું કહેવું છે કે આ બજેટ અધૂરું છે. હીરા ઉદ્યોગ અત્યારે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વેપારીઓને આશા હતી કે કસ્ટમ ડ્યુટી કે રફ ડાયમંડ પર કોઈ મોટી રાહત મળશે, પરંતુ ઉદ્યોગકારોના મતે હીરા ઉદ્યોગ માટે બજેટમાં કોઈ ખાસ વાત નથી કરવામાં આવી. 2026 અને 27નું બજેટ રજૂ થયું છે, ત્યારે હીરા ઉદ્યોગને શું મળ્યું છે, ત્યારે હીરા વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કીર્તિભાઈ, શું મળ્યું આ વખતે બજેટમાં ખાસ આપને? અત્યારે તો કંઈ જાહેરાત કરી નથી બેને. અમારી તો બધી અપેક્ષાઓ હતી કે લેબોન ડાયમંડમાં જીએમસી કંઈક સબસિડી 5 કરોડની લોન છે, એમાં અમારી એવી માંગ હતી કે 5 કરોડની લોન સરકાર જે ટેક્સટાઇલમાં આપે છે નાના ઉદ્યોગને, તો એના માટે સરકાર અમુક ટાઈપની જવાબદારી લેશે, એટલે એ બેંકો આપે છે. બાકી હીરામાં અત્યારે લોન એ આપતા નથી. એટલે અમારી માંગ એવી હતી કે એ લોન આપે તો મધ્ય વર્ગ અને ડાયમંડનો ઉદ્યોગ, લેબગ્રોન ડાયમંડ દરેક માણસો માટે યોગ્યતા બને. પણ લેબગ્રોન ડાયમંડ માટેની જે એમની માંગણી છે, એમના માટે પણ મેકિંગ ઇન્ડિયા, એમના પર ખાસ આત્મનિર્ભર પર ખાસ ભારણ મુકાયેલું છે. અને ખાસ કરીને આ બજેટ છે એ નાના એકમોને, નાના શહેરોને અને આત્મનિર્ભર પર એમનું સંપૂર્ણ ભારણ આપવામાં આવ્યું છે. કોઈ ડાયમંડ ઉદ્યોગની કોઈ રજૂઆત થઈ નથી, કોઈ એનાઉન્સમેન્ટ નથી કર્યું. પણ જે હર્બલ ટેક્સ છે, ફોરેનથી જે રફો આવે છે, તો એ ટેક્સ 4% લાગે છે. એ 4% ટેક્સ જો કાઢી નાખવામાં આવે તો લોકલ માર્કેટમાં નેચરલ ડાયમંડ બી સસ્તો મળે, લોકો આવીને વેચી શકે. ખાસ સરકારે આમાં જરૂર છે. તો જે રીતના બજેટ જાહેર થયું છે, બજેટની અંદર હીરા ઉદ્યોગને લઈને કોઈ જે કહેવાય કે મહત્વનો નિર્ણય નથી લેવામાં આવ્યો, પણ હીરાના જે વેપારીઓ છે તે હજી આશા અપેક્ષા રાખી છે કે આની અંદર પૂરતું ધ્યાન આપે અને જેથી કરીને હીરા ઉદ્યોગ છે તે ફરીથી ધમધમોતો થાય. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત માટે આ બજેટ મિશ્ર સાબિત થઈ રહ્યું છે. એક તરફ હીરા ઉદ્યોગમાં નિરાશા છે, તો બીજી તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા લોટરી લાગી છે. બજેટમાં ટેક્સટાઇલ સેક્ટર માટે જાહેરાતો કરવામાં આવી છે, જેનાથી સુરતનો કાપડ ઉદ્યોગ હવે ગ્લોબલ લેવલે વધુ મજબૂત બનશે. ટેક્સટાઇલ ક્લસ્ટર માટે અમે રજૂઆત કરેલી, અમારી માંગણી હતી. સેન્ટર ઓફ એક્સલન્સ માટે અમારી માંગણી હતી. એ નાણામંત્રીશ્રીએ એ માંગણીને ધ્યાનમાં રાખીને એની પણ દરખાસ્ત મૂકી છે. તો હું માનું છું કે આવનારા 5 થી 10 વર્ષમાં સુરત જ્યારે અત્યારે વિશ્વમાં ઝડપથી વિકસતું શહેર છે, તો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ દુનિયામાં નંબર 1 બની શકે એવી ઉમદા તક ઊભી થઈ છે આ બજેટ દ્વારા. જ્યારે નાણામંત્રીશ્રીએ એમએસએમઈ માટે 10,000 કરોડનું 5 વર્ષ માટે ફંડ ફાળવ્યું છે, તે ફંડ જ્યારે એમએસએમઈ કરતા ઉદ્યોગકારોના હાથમાં આવશે ત્યારે ધંધાનો વિકાસ ઝડપથી કરી શકશે એવું માનું છું. અમે જે માંગણી કરી હતી કે ભાઈ ખાસ કરીને અમે એક્સપોર્ટ કરીએ, ત્યારે ટેરિફ ફોર અમારું યુએસ મોટું માર્કેટ છે, એમાં ટેરિફને લઈને અત્યારે 25% જેટલી અમારી ઉપર ટેરિફ નાખવામાં આવ્યો છે. તો એમાં અમે વાત કરેલી કે ભાઈ 10% ડ્યુટી ડ્રોબેક અમને મળવી જોઈએ, જે સરકારે ફાઇનલ પ્રોડક્ટ ગાર્મેન્ટ ઉપર અમને મંજૂર કરવામાં આવી છે. તો પહેલી માંગણી અમારી મંજૂર થઈ ગઈ છે. બીજી માંગણી અમે કરી હતી કે અમને મેગા ટેક્સટાઇલ પાર્ક બને, એની અંદર જે કાંઈ ઇનોવેશન નવા થાય એની અંદર પણ અમને બેનિફિટ, ખાસ કરીને સીઈટીપી પ્લાન્ટ, બીજા બધા ઇન્વેન્ટરી છે, આ બધામાં ફાયદો થવો જોઈએ. સરકારે એમાં પણ છૂટ આપી છે. ટેક્સટાઇલ યુનિવર્સિટીની અમે માંગણી કરી હતી, તો મેગા ઔદ્યોગિક યુનિવર્સિટીની વાત કરી છે, તેમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી આવી જાય છે. સરકારનું જે આ બજેટ છે તે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે અને સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન માટે ખૂબ જ આવકારદાયક બજેટ છે. અને એને કારણે ટેકનિકલ ટેક્સટાઇલથી લઈને યાર્ન મેન્યુફેક્ચરિંગ
મેન્યુફેક્ચરિંગ સુધીના દરેક ક્ષેત્રને સમતોલ ફાયદો થવાનો છે. અને જે સરકારે જે ફ્રેટ કોરિડોરની વાત કરી છે સુરતથી બંગાળ સુધીના, એને કારણે સુરતની ઇન્ડસ્ટ્રી અને ઉત્પાદન ક્ષેત્રને ખૂબ જ ફાયદો થશે. આભાર. આ કેન્દ્રીય બજેટમાં સુરતના ઉભરતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અને ઈ-કોમર્સ વેપારીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે નિકાસ અને ઓનલાઈન વેપારને વેગ આપવા ટેક્સ અને નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડના સીડ્સ પરની ડ્યુટી ફ્રી મર્યાદા વધારતા સુરતના આધુનિક હીરા ઉદ્યોગમાં હરખની હેલી જોવા મળી રહી છે. સાહેબ, કઈ રીતનું આ બજેટ રહ્યું આમ ઓવરઓલ જોવા જઈએ તો? ઓવરઓલ બજેટમાં જોવા જઈએ તો ઘણી બધી અપેક્ષાઓ પૂરી કરવામાં આવી છે અને થોડી ઘણી નથી બી થઈ. તમે દાખલા તરીકે જુઓ તો બહાર તમે ફરવા જતા હોય તો 20% TCS હતો, એટલે 1 વર્ષ સુધી તમને રિફંડ નહોતું મળતું, એટલે 20% તમારો પૈસો જે રોકાઈ રહેતો હતો. પછી તમારે કોઈ એજ્યુકેશન માટે કોઈ બાળક ગયું હોય અને એના ઉપર TCS આવતો તો એનામાં બી પૈસા રોકાઈ રહેતા હતા. પછી કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય અને બહાર ગયા હોય પૈસા, તો એમાં બી TCS. તો ત્રણેયના TCSને 2% સુધી લઈ આવ્યા છે, એટલે જે ઇમરજન્સી નીડ હોય એના માટે ફૂલફિલ કરવામાં આવી છે. બીજું ઇન્કમ ટેક્સમાં જોઈએ તો GSTR 1 અને 2 જે સેલરી ક્લાસ માટે છે એની 31 જુલાઈએ ડેટ રાખવામાં આવી છે. પરંતુ નોન ઓડિટ કેસ હોય, જે બિઝનેસમેન છે એ લોકોને બહુ કાગળિયા ભેગા કરવામાં પ્રોબ્લેમ થતો હતો, 1 મહિનાનું એક્સટેન્શન આપવાનું, એટલે 31 ઓગસ્ટ સુધી ડેડલાઇન લંબાવવામાં આવી છે. તો એ સારી બાબત છે. બીજું મેટ, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ, એને બી એ લોકોએ ઘણી બધી સુવિધા કરવામાં આવી, રિલેક્સેશન આપવામાં આવ્યું છે. તો આ રીતે હું જોવા જાઉં તો બજેટ બહુ સારું છે. અને નબળી બાબત આમ જોવા જઈએ તો STT એ લોકોએ વધારી દીધો છે, એટલે આજે તમે માર્કેટમાં કડાકો જોયો હશે તો STT વધારાને લીધે આ બહુ પ્રોબ્લેમ થયો છે. બીજું સિલ્વર, ગોલ્ડ અને આ બધા જે જ્વેલરી સેક્ટર છે એના માટે એક સારી બાબત એ કહીશ કે DTAમાં જ્યારે તમે માલ લાવો, અત્યારે તમે એક્સપોર્ટ ના કરતો, DTAમાં લાવો હોય તો પ્રોબ્લેમ થતો હતો, અલાઉડ નહોતું. હવે એ લોકોને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું. તો આ સારી બાબત છે. બીજું 10,000 કરોડનું ફંડ MSMEને પણ આપવામાં આવ્યું છે અને ટેક્સટાઇલને પણ આપવામાં આવ્યું છે. આના લીધે મારા હિસાબે બહુ બધા ઉદ્યોગોને, કેમ કે ટેક્સટાઇલ અને MSME એ નાના લોકો હોય છે, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, એટલે બહુ બધા લોકોને કવર કરતો હોય છે. આના લીધે બહુ બધા લોકોને રાહત થશે. જે સીડ્સ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા હતા અત્યાર સુધી જાપાન, કોરિયા, ચાઇવાન, USA થી, તો એ સીડ્સ 2028 સુધી આપણે ડ્યુટી ફ્રી મળશે. તો એ સીડ્સ ઉપરની ડ્યુટી ઘટી જતાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને થોડી રાહત રહેશે. પ્લસ જે MSME દ્વારા અથવા તો આપણે રિટેલ પોર્ટલથી જે ફોરેનની અંદર જ્વેલરી એક્સપોર્ટ કરતા હતા કે ઓનલાઈન સેલ કરતા હતા, તો લેબગ્રોનની જ્વેલરી છે તે વિદેશનું વધારે માર્કેટ કેપ્ચર કરે છે અને ઓનલાઈન મેક્સિમમ સેલ થાય છે. તો એની અંદર પણ 10 લાખની જે લિમિટ હતી તો હવે અનલિમિટ છે. મતલબ તમે અનલિમિટેડ જ્વેલરી ઓનલાઈન પોર્ટલ પર વેચી શકો છો. તો એક મારા હિસાબથી સારા સમાચાર છે. જનરલી જેમ્સ એન્ડ જ્વેલરીના જે બજેટની વાત કરીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી માટે સીધો કોઈ એવો ફાયદો થાય એવી કોઈ સંતોષવામાં નથી આવી. પરંતુ એ ખાસ કે જે આપણું એક્સપોર્ટ વધે એના માટે જે એક્સપોર્ટ કસ્ટમની અંદર સરળીકરણ કરવામાં આવ્યું છે, જેની અંદર AI બેઝથી જે રિસ્ક મેનેજમેન્ટ કરી શકાય અને અધિકારી અથવા ટેકનોલોજી બેઝ કઈ રીતે એને કરાય, એને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેવી રીતે થાય એની માટે કસ્ટમ ઇઝી કરવા માટેની સ્પેશિયલ પ્રોસિજર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે આમાં. અને બીજું જે એક્સપોર્ટ માટે આપણા જે અત્યાર સુધી જે લોજિસ્ટિક પાર્ટની વાત કરીએ, ઈ-કોમર્સથી જે જ્વેલરી સેલ કરવામાં આવતી હતી, તો એ જ્વેલરી દાખલા તરીકે ઈ-કોમર્સ માટે એક સારી બેનિફિટ છે કે તમે પહેલાં 10 લાખથી વધારે કોઈ જ્વેલરી તમે ઓનલાઈન સેલ નહોતી કરી શકતા અને મોકલી નહોતા શકતા. તો એ જ કાર્ગો મોડમાં અત્યારે 10 લાખથી વધારે મતલબ કોઈ બી જ્વેલરી તમે મોકલી શકશો. એટલે કે જે કોઈ પાર્સલ મોકલવામાં 25,000 50,000 જે ખર્ચો થતો હતો એ 2500થી માંડીને 5,000 10,000ની અંદર તમે મોકલી શકો. તો ગવર્મેન્ટે એને જે AI મોડ યુઝ કરીને ઓછામાં ઓછું ઇન્વેસ્ટિગેશન અને સરળતાપૂર્વક એક્સપોર્ટ કરી શકાય એ ફેસિલિટી ઉપલબ્ધ કરાવી છે. તો એના કારણે એક્સપોર્ટ ઘણું સરળ બનશે અને લોકોને ઇઝીલી એક્સપોર્ટ કરવાની સુવિધાઓ પ્રાપ્ત થશે. આની સાથે સાથે જે ઓનલાઈનની પરમિશન આપી, 10 લાખની જે લિમિટ હતી એ લિમિટ કાપી નાખી, એના કારણે આપણે ઘણું બધું એક્સપોર્ટ કરી શકશું. મોટામાં મોટો ફેરફાર અમને એ દેખાણો કે જે સોન ડાયમંડ્સ આપણે લાવતા હતા, જે રીકટ માટેના અથવા જે ક્લોઝ આઉટ કહી શકાય, એ સોન ડાયમંડ ઉપરની ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેના કારણે નાના ઉદ્યોગકારોને બહુ સારો બેનિફિટ થશે એવું મારું ચોક્કસપણે કહેવું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ દિવસ, સુરત. તો આ કેન્દ્રીય બજેટમાં ભલે ઉદ્યોગો અને યુવાનો માટે મોટી જાહેરાતો થઈ હોય, પણ જૂનાગઢના ખેડૂતોમાં આ બજેટને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે ખેતી પ્રધાન દેશમાં જ તેમની અવગણના કરવામાં આવી છે. ખેતી પ્રધાન દેશની અંદર
ખેડૂતો માટે કોઈ પ્રોત્સાહિત યોજનાઓ લેવામાં નથી આવતી, કારણ કે ખેડૂતો જે ખેતી કરી ઉત્પાદન કરી અને લોકોના પેટ ભરે છે એ ખેડૂતોને કાયમી માટે એના પોષણક્ષમ ભાવ માટે લડત આપવી પડે છે. એવા સમયે સરકારે ખેતીને પ્રોત્સાહન આપવા માટેનું આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. તો કેન્દ્રીય બજેટ 2026ને અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ વિકસિત ભારતનું રોડમેપ ગણાવ્યું છે. ખાસ કરીને કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માની રહ્યા છે કે અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડ વોરનો સીધો લાભ હવે ભારતને મળશે. જોઈ શકશો કે MSMEને પ્રાધાન્ય આપવામાં છે. 10,000 કરોડથી વધારે બજેટ એને ફાળવવામાં આવ્યું છે. એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર MSMEમાં આપો એટલે રોજગારી વધે અને બચત થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે. એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની આ યોજના કરી. આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલી વાર આ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો, ક્રેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ, સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે. આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે. પછી ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, ધાર્મિક સ્થળો, લોથલ જેવી સંસ્કૃતિ જેવા 15 સ્થળોને ડેવલપ કરવાના. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે, એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે, ત્યાં લોકલ રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે. પંચમહાલના વેપારી આલમ અને શિક્ષણ જગતે આ બજેટને આવકાર્યું છે. ભાજપ કાર્યાલય ખાતે ખાસ લાઈવ પ્રસારણની વ્યવસ્થામાં ઉદ્યોગપતિઓથી માંડીને શિક્ષણવિદો ઉમટી પડ્યા હતા. મધ્યમ વર્ગ માટે રાહત અને વેપાર માટે આધુનિક વિઝન ધરાવતા આ બજેટને આગામી ભવિષ્ય માટે માઇલસ્ટોન ગણાવવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે જે બજેટ પ્રસ્તુત કર્યું, પ્રધાનમંત્રીના 2047નું જે એમનું વિઝન છે 2047 में भारत कैसा होगा, એ વિઝનને સાર્થક કરનારું છે. આમાં આપણે નાના અને મધ્યમ વર્ગીય જે ઉદ્યોગો છે એના પર ખાસ રાહત આપવામાં આવી છે. જે જૂના ઉદ્યોગો પડી ભાંગ્યા હોય, MSME સેક્ટરને બૂસ્ટ કરવાની વાત છે. AI સેક્ટરમાં સેમિકન્ડક્ટરનું વધારેમાં વધારે મેન્યુફેક્ચરિંગ થાય, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ હબ બને, વિદેશ લેવલે એટલે કે ગ્લોબલ લેવલે ભારતની સક્ષમતા જળવાઈ રહે અને વધુ મજબૂત બને, એના માટે કેટલાય સ્ટ્રેટેजिक स्टेप्स લેવામાં આવ્યા છે. 54.1 लाख करोड़ का गवर्नमेंट ने बजट बनाया है. निर्मला सीतारामन जी ने जो आज बजट पेश किया है वो बजट समाज के सभी वर्गों के लिए बहुत ही फायदेमंद है. सबसे पहले मैं ये बताना चाहूँगा कि इस बजट के अंदर सरकार ने जो MSME उद्योगों के लिए 10,000 करोड़ की घोषणा की है, उसका ग्रोथ फंड की बात की है, ये दिखा रहा है कि सरकार छोटे उद्यमियों के लिए कितनी हद तक कमिटेड है. તો આ કેન્દ્રીય બજેટને નિષ્ણાંતો અને બંધારણીય સંસ્થાઓ પણ આવકારી રહી છે. રાજ્ય નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસે આ બજેટને વિકસિત ભારતની ઉડાનનો મજબૂત આધાર ગણાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, રાજ્ય નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. કઈ રીતે બજેટને જોઈ રહ્યા છો? 3 વસ્તુ મને ધ્યાનમાં આવે છે કે આ બજેટની એકદમ સારી વસ્તુ કહી શકાય. એક કે ફિસ્કલ ડેફિસિટ 4.4% જીડીપી આજે હતી એને 4.3% કહી છે. ગયા વર્ષે કરવેરાના દર ઘટાડ્યા, ઇન્કમટેક્સ ઘટાડ્યો, GST ઘટ્યો, તે પછી પણ લોકોએ સારી પ્રમાણમાં ટેક્સ ભર્યો છે અને જે સરકારની અપેક્ષા હતી કે અર્થતંત્રનો વિકાસ થશે, વધુ GST આવશે, વધુ ઇન્કમટેક્સ આવશે, તે સાચી પડી છે અને એ લાઇનમાં હજુ આગળ સરકાર આગળ વધી રહી છે. બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગયા વર્ષે 11.1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ હતી, આ વખતે 12.2 લાખ કરોડ કરી છે. એટલે લગભગ 1 લાખ કરોડ રૂપિયા વધારે કર્યા છે, જેને કારણે જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી 50 વર્ષ સુધી કામ આપી શકે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે અને ખાનગી ક્ષેત્રના લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે આકર્ષાશે. અને ત્રીજી જે વસ્તુ છે એ જે રાજ્યોને 41% ફાળવણીનું 16મા નાણાપંચની જે ભલામણ છે એ સરકારે સ્વીકારી છે અને એના કારણે ગુજરાતને એ મોટા ગયા વખતે જે પ્રમાણે મળતું હતું એ રીતે ફંડ મળ્યા કરશે. આ વધારે ફંડ મળશે અને 1,26,000 કરોડ રૂપિયા જે કેન્દ્રએ રાજ્યો માટે ફાળવ્યા છે નાણાપંચની ભલામણના, એનો સારો એવો શેર ગુજરાતને પણ મળશે, જેથી ગુજરાતના વિકાસને પણ વેગ મળશે. સાહેબ, 2-3 સેક્ટરની વાત કરીએ, ફાર્માસ્યુટિકલ સેક્ટર હોય કે પછી પ્રવાસન ક્ષેત્ર છે,
ટેક્સટાઇલ ક્ષેત્ર છે જેમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. આ 5 ટેક્સટાઇલ ને રિલેટેડ ઇન્સ્ટિટ્યુશનો ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. સિટીની ભલે જાહેરાત અત્યારે હાલ નથી થઈ, કેટલો તેનાથી ફાયદો થશે? હું માનું છું કે આનાથી ઘણો મોટો ફાયદો થશે, કારણ કે આ સંસ્થાઓ ઊભી થશે. સંસ્થામાં નવા આવા જે મોટામાં મોટો પ્રશ્ન વિકાસમાં આવે છે એ નાણાંનો નથી હોતો. સરકાર નાણાં તો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરે છે, પણ સાથે સ્કિલ્ડ મેન પાવર, એની ટ્રેનિંગ, એનું જે સ્કિલિંગ છે એ એક મોટી ચેલેન્જ હોય છે. અને આવી સંસ્થાઓ ઊભી થશે તો એના દ્વારા ટુરિઝમ હોય, ટેક્સટાઇલ હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય તેમાં એક સારા જાણકાર અનુભવી લોકો આપણને મળશે, જેને કારણે વિકાસ થશે. ફિઝિકલ ડેફિસિટ છે તેમાં આ વર્ષે ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ 16મા નાણાં પંચને લઈને જે રાજ્યોની એક રજૂઆત હતી તેને માન્ય રાખવામાં આવી છે ને તેનાથી રાજ્યો જે છે તેને વધારે બળ મળશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ બજેટને આવકારતા તેને ઐતિહાસિક ગણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે ખેતીથી લઈને ઉદ્યોગો સુધી અને યુવાનોથી લઈને મહિલાઓ સુધી દરેક માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે. આ બજેટ માટે ખૂબ દરેક લોકો માટે, દરેક સમુદાય માટે, દરેક ધંધા વ્યવસાય માટે અલગ અલગ જાહેરાતો કરીને દેશને કેમ આગળ વધારવો એના માટે ચિંતા કરીને આ બજેટ રજૂ કરેલું છે. ત્યારે આ બજેટમાં ખાસ મુદ્દા જોઈએ તો ખેતી માટે, ઉદ્યોગો માટે, યુવાઓ માટે, મહિલાઓ માટે, સર્વ માટે આ બજેટમાં અલગ અલગ જોગવાઈ કરીને જે પણ લાભ આપી શકાય એ સરકાર તરફથી પૂરતા લાભો આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો જામ ખંભાળિયામાં 25 વર્ષના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. રામનગર ગામે ગુંદ મોરાવાડી વિસ્તારમાં આ હત્યાની ઘટના સામે આવી છે. માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ તેને ઉતારવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કર્યાની પ્રાથમિક માહિતી છે. હત્યામાં નજીકના કુટુંબીજનો સંડોવાયેલા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આ જે હત્યા છે તે ગુંદમોરા સીમ વિસ્તાર રામનગર ખાતે બનવા પામેલ છે. હત્યાને જોતા એવું લાગે છે કે તેમના જે માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક ધોરણે અમને જણાઈ આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ 1 ફેબ્રુઆરી 1977માં કોસ્ટગાર્ડની સ્થાપના કરાઈ હતી. તેને 50 વર્ષ પૂર્ણ થયા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે 180થી વધુ જહાજો, કોસ્ટગાર્ડ પાસે 90થી વધુ વિમાન અને હેલિકોપ્ટર. કોસ્ટગાર્ડે અત્યાર સુધી 12,500થી વધુના જીવ બચાવ્યા છે. અંદાજે 55,000 કરોડથી વધુની કિંમત નશીલા પદાર્થ ઝડપી પાડ્યા છે. કોસ્ટગાર્ડે 1650થી વધુ વિદેશી બોટ અને માછીમારો પણ ઝડપ્યા છે, જેને 50 વર્ષ તેની સ્થાપનાને પૂર્ણ થયા છે. ગાંધીભૂમિ પોરબંદર હવે વૈશ્વિક પર્યાવરણના નકશા પર ચમકવા જઈ રહ્યું છે. પોરબંદરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આગામી 3 માસમાં પોરબંદરનું ગોસાબારા મોકર સાગર વેટલેન્ડ રામસર સાઇટ તરીકે જાહેર થઈ શકે છે. વેટલેન્ડ્સ પર થતા દબાણો સામે લાલાક કરતા મંત્રીએ તંત્રને કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે. કચ્છના છારીઢંઢને 5મી રામસર સાઇટની માન્યતા મળ્યા બાદ હવે પોરબંદરના મોકર સાગર અને મેઢા ક્રીક પર સરકારની મીટ મંડાયેલી છે. પર્યાવરણીય પર્યટનને વેગ આપવા માટે રંગબાઈ માતાના મંદિર પાસે 21 કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર થઈ રહ્યું છે, જે ઓગસ્ટ 2026 સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. સૌથી આનંદની વાત આજના પ્રસંગે એ છે કે આપણે ત્યાં 4 વેટલેન્ડને રામસરનો દરજ્જો મળેલો હતો. એમાં આજે 5મું ગઈકાલે ઉમેરાયું. તો હવે રાજ્ય સરકારે સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની રચના કરી છે 2017માં. એમાં માનનીય મંત્રીશ્રી એના અધ્યક્ષ છે. તો જેટલી કરીબ 17,000 જેટલી વેટલેન્ડ છે ગુજરાતમાં, એના તમામનું પ્રબંધન થાય, એની ઓળખ થાય, એનું સંચાલન થાય, એ તમામ કામગીરી ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ. અને રાજ્યમાં અત્યાર સુધીમાં આપણે 4 રામસર સાઇટ હતી, જેમાં 5મી કાલે છારીઢાળને ઘોષિત કરવામાં આવ્યા છે. નડિયાદના આંગણે આજે આસ્થાનું પૂર ઉમટ્યું હતું.
અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય સમાધિ સ્થાને આજે પરંપરાગત રીતે સાકર વર્ષા કરવામાં આવી. મહાસુદ પૂનમના આ પવિત્ર દિવસે દેશ વિદેશના લાખો ભક્તો નડિયાદમાં ઉમટી પડ્યા હતા. વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા સંતરામ મહારાજની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આરતીના પૂર્ણ થતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અને આ વર્ષે સાકર વર્ષાની આ પરંપરાને તેના સફળ 195 વર્ષ પૂર્ણ થયા છે. મંદિરના સેવકો દ્વારા પ્રસાદી રૂપે સૂકા ટોપરા મિશ્રિત સાકરનો જાણે વરસાદ કરવામાં આવ્યો હતો. મંદિરના ચોકમાં ખીચોખીચ ભરાયેલા હજારો શ્રદ્ધાળુઓએ હાથ ફેલાવીને આ દિવ્ય પ્રસાદને ઝીલ્યો. લોકવાયકા છે કે સંતરામ મહારાજની આ પ્રસાદી જે ઝીલે છે તેના જીવનમાં પણ આવી જ મીઠાશ ભરાઈ જાય છે. ભક્તોમાં આ પર્વને લઈ ભારે હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો અને સમગ્ર નડિયાદ શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું. આજે મહાપૂર્ણિમાને દિવસે 195 વર્ષ પહેલાં આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધેલી અને બ્રહ્મરંગમાંથી એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા પ્રગટેલા જ્યોત સ્વરૂપે આપણા ઈષ્ટદેવ આપણા મંદિરમાં બિરાજે છે અને સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે. આજના ખાસ દિવસે પૂજ્ય રામદાસજી મહારાજ વર્ષમાં એક જ વાર સાંજના સમયે આરતી કરે છે અને સાકર વર્ષા થાય છે. આ તરફ કડીના અગોલ ગામે લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો. લગ્ન પ્રસંગે વરઘોડા દરમિયાન ચલણી નોટોનો વરસાદ થયો. અગાસી અને ડીજે પરથી આ ચલણી નોટો ઉડાડવામાં આવી. પરિવારજનો અને મિત્રોએ ચલણી નોટોનો વરસાદ કર્યો અને નોટો લેવા લોકોએ પડાપડી કરી. કડીના અગોલ ગામે આ ઘટના બની હતી જ્યારે એક પ્રસંગ હતો તેમાં ઉપરથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નોટોનો વરસાદ થઈ રહ્યો છે. પૈસા ઉડાડવામાં આવ્યા હતા. ડીજેના તાલે આ પૈસા ઉડાડવામાં આવ્યા. આભમાંથી જાણે કે નોટોનો વરસાદ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી. અને મહત્વની વાત એ છે કે જ્યારે નોટો ઉડાડવામાં આવી હતી ત્યારે રસ્તા પર તે પૈસા પડાવવા લોકો પડાપડી કરતા પણ જોવા મળ્યા છે.